જેપી ગુજરાત ન્યૂઝ મીડિયામાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરના પાણીપીટ મસ્જિદ પાસે છેલ્લા 4 થી 6 મહિના ડામર પેચવર્કની કમ્પ્લેન કરી હોવા છતાં કામગીરી કરવામાં ન આવતા વહીવટી બોર્ડ નંબર 14 માં પહોંચતા અધિકારીઓની ખુરશી ખાલી જોતા પ્રજાને સુવિધાઓ પૂરી પાડવાની હોય તો કામ છોડી અધિકારીઓ નાસી ગયેલ હતા। સમસ્યા છે ને આ વોર્ડ નંબર 14 માં શાની કમ્પ્લેન કરવા આવ્યા છો? વેરામાં નામ ફેર કરાવવા માટે ક્યારથી આપ્યું છે તમે કામ? ફેબ્રુઆરી મહિના એટલે બીજા મહિનામાંથી તમે વેરા માટેની કામગીરી માટે અરજી કરેલી છે? હા સર, અરજી શાના માટેની કરેલી છે? વેરામાં નામ ફેર કરાવવા। તો શું કહે છે અત્યારે આ લોકો? થઈ જશે સહીમાં છે સહીમાં છે। કેટલા સમયથી ધક્કા ખવાડે છે? કે મને 15 દિવસે થઈ જશે। મેં આયા કરું છું વારંવાર। કયા અધિકારી સાહેબની પાસે તમે આવો છો? અને વોર્ડ ઓફિસરના પાસે આવ્યો તો નથી વોર્ડ ઓફિસર। વોર્ડ ઓફિસર નથી, ખુરશીઓ ખાલી છે। ખુરશીઓ ખાલી। શું નામ તમારું? ચિરાગ મોરે, ક્યાંથી તમે? દાંડિયા બજાર। શું વોર્ડ નંબર 14માં શું કામ માટે આવ્યા છો? વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં વહીવટી શાખા વોર્ડ નંબર 14ના અંદર આજે અમે રોડની કમ્પ્લેન કરવા માટે આવ્યા હતા। આ કમ્પ્લેન છેલ્લા 4 થી 6 મહિના ઉપરાંતથી પેચવર્કની કામગીરી માટે ઓનલાઈન અને લેખિત ફરિયાદ કરવા છતાં પણ અહીંના અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે। અત્યારે અમે એમની ઓફિસના અંદર એમની જે વહીવટ કરે છે ત્યાં ઓફિસની ખુરશી જોઈ તો ખુરશીઓ ખાલી છે। કામના સમયે આ લોકો ખુરશીઓ ખાલી કરીને ક્યાં જતા રહે છે ખબર નથી। શું તેમને એ નથી ખબર કે આ પ્રજા પૈસા ટેક્સ ભરે છે ને જે તેમની કમ્પ્લેન હોય છે તે કમ્પ્લેનોને એટેન્ડ કરવાની હોય, તેમને સુવિધાઓ પાડવાની હોય। પ્રજાના પૈસાના ટેક્સ ભર્યા પછી એ પ્રજાના જે પૈસા છે તેનાથી તમે લહાણી કરો છો અને પ્રજાને તમે સુવિધાઓ પૂરી નથી પાડતા તો શું કામ છે તમારે આવી ખુરશીઓ પર બેસવાનું? મારે વોર્ડ નંબર 14 નંબરના આ જે અધિકારીઓ છે તેમને તમામને જણાવવાનું કે આ રોડ પેચવર્કની કામગીરી મોહરમ પર્વના સમયથી ચાલી રહી છે। એના પછી રમજાન માસ આવ્યો ત્યારે પણ કીધી હતી, ત્યારે પણ તમે આ પેચવર્કની કામગીરી કરી નથી। જેના અધિકારીઓ છે જિગ્નેશભાઈ રાઠવા, મોહલેશભાઈ, આ લોકોને વારે ઘડીએ ફોનથી પણ જાણ કરે છે છતાં પણ આ લોકો આ કામગીરી કરવા આવતા નથી। તો ચાલી શું રહ્યું છે? આ વોર્ડમાં જે ચાલી શું રહ્યું છે? જેટલા પણ અહીં અધિકારીઓ છે બધાની ખુરશીઓ ખાલી છે, ગયા છે ક્યાં આગળ? અત્યારે કામના સમયે કામ છોડીને તમે લોકો ક્યાં ફરો છો? તમને પગાર નથી મળતો? પ્રજાને સુવિધાઓ પૂરી પાડવા માટે તમને પગાર નથી મળતો? સરકાર તમને પગાર ચૂકવે છે છતાં પણ તમે આ કામગીરી નથી કરતા। આવતીકાલ સુધીમાં પાણીગેટ લીમવાલી મસ્જિદની બાજુમાં રોડ ઉપર ઊંડા ખાડા પડેલા છે, તેની પેચવર્કની કામગીરી થઈ જવી જોઈએ। આપકા નામ? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। જી સાહેબ, આજે આ વોર્ડ નંબર 14ની ઓફિસમાં તમે શાના કારણે આવ્યા છો? અમારા ભાડા પટ્ટાની જમીન છે, હા, એનું બાકી રહેલું ભાડું પૂછવા આવ્યા હતા। હા, પણ ત્યાં ટેબલ ઉપર એક બેન હતા, એમને એવું કીધું કે એ કામ જે જોઈએ છે અત્યારે નથી, એના માટે અમે 20 મિનિટથી બેઠા છીએ, પણ અમારે પણ બીજા કામ હોય એટલે અત્યારે નિરાશ થઈને જઈ રહ્યા છીએ। એટલે એને પૂછીએ તો હમણાં જ આવશે એવું જ કહે છે। જ્યારે પણ તમે આવો છો ત્યારે અધિકારીઓ મળતા નથી? હા, જ્યારે પણ તમે આ ફરિયાદ માટે આવો છો ત્યારે અધિકારીઓ મળતા નથી? ના, આજે પહેલો જ દિવસ છે। હા, હવે જોઉં છું કેટલા દિવસ આવે પછી હું લેખિત ફરિયાદ કરીશ। ઓકે, શું નામ તમારું? રાજુ આવશે, પ્રોફેસર રાજુ આવશે, ક્યાંથી બોલો? રાવપુરા।